હવે ભાજપવાળા એ શોધી લાવ્યા છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પાછળ કોણ છે। નમસ્કાર। કોંગ્રેસ નેતાઓ હંમેશા એવો આરોપ લગાવતા રહે છે કે પીએમ મોદીની પાછળ ગૌતમ અદાણી છે અને હમણાં તાજેતરની અંદર પણ રાહુલ ગાંધી લોકસભાની બહાર અદાણીની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા હતા। હવે ભાજપવાળા એ શોધી લાવ્યા છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પાછળ કોણ છે અને આ બાબતે છેલ્લા કેટલાય દિવસોથી ભારે હંગામો ચાલી રહ્યો છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। તો ભાજપવાળા જે આરોપ મૂકી રહ્યા છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પાછળ જે વ્યક્તિ છે એનું નામ જ્યોર્જ સોરોસ છે અને જ્યોર્જ સોરોસ એ વ્યક્તિ છે જેની પર ઘણા બધા દેશોએ એમની સરકાર ઉથલાવવાના આરોપ લગાવ્યા છે અને એવું પણ કહેવાય છે કે આ જ્યોર્જ સોરોસ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધી છે અને ભારતમાં સરકાર ઉથલાવવાના પેંતરા કરી રહ્યા છે એવા આરોપ લાગે છે। તો હું તમારી સાથે વાત કરીશ કે આ જ્યોર્જ સોરોસ આખરે છે કોણ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભાજપે તાજેતરની અંદર એવો આરોપ લગાવ્યો કે ફોરમ ફોર ડેમોક્રેટિક લીડર્સ ઓફ એશિયાના સોનિયા ગાંધીની સાથે સંબંધ છે અને આ સંગઠન એવું છે જે હંમેશા ભારત વિરોધી કાવતરા રચે છે અને પાકિસ્તાનનું સમર્થન કરે છે અને આ સંસ્થાને ફંડિંગ કરે છે જ્યોર્જ સોરોસ અને જ્યોર્જ સોરોસ વિશે ભાજપવાળાએ એ પણ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સમયથી જ્યારે પણ સંસદ શરૂ થાય એના પહેલાં કંઈ ને કંઈ પ્રોપેગન્ડા બહાર આવે છે। પેગાસસ રિપોર્ટ, ખેડૂત આંદોલન, મણિપુર હિંસા, હિન્ડનબર્ગ રિપોર્ટ અને આ બધી ઘટના બતાવે છે કે આ ભારત માટે કાવતરાઓ થઈ રહ્યા છે અને હમણાં જ્યારે ભારતમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના એટર્નીનો રિપોર્ટ ભારતના બિઝનેસમેનની સામે આવ્યો। ભારતના બિઝનેસમેન એટલે ગૌતમ અદાણી। આ જે જ્યોર્જ સોરોસ છે એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંબંધ છે અને રાહુલ ગાંધીને ફંડ બી પૂરું પાડે છે એવું કહેવામાં આવે છે। હવે હું તમારી સાથે મુખ્ય વાત કરું કે આ જ્યોર્જ સોરોસ આખરે કોણ છે કે જેની દુનિયાભરની અંદર ચર્ચામાં છે। જ્યોર્જ સોરોસ 12 ઓગસ્ટ 1930ની અંદર હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં એમનો જન્મ થયેલો અને 17 વર્ષની ઉંમરે એમણે દેશ છોડી લીધેલો। એ સમય એ હતો કે જ્યારે હિટલર યહૂદીઓને મોતને ઘાટ ઉતારતા હતા અને આ જે સોરોસ છે એ પણ યહૂદી પરિવારમાં જન્મેલા છે પણ કોઈક રીતે ત્યાંથી છટકીને એ લંડન ગયા અને લંડન પછી ત્યાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા અને એ પછી એમણે અમેરિકા ગયા અને અમેરિકા જઈને કુલી તરીકે બી કામ કર્યું, વેઇટર તરીકે પણ કામ કર્યું પરંતુ એમનું જે કિસ્મત છે ત્યારે ચમકી ગયું કે જ્યારે એમણે ફાઇનાન્સ અને શેર બજારની અંદર ઝંપલાવ્યું અને એ પછી એમની પ્રગતિ એટલી બધી થઈ કે આજે 94 વર્ષના જ્યોર્જ સોરોસ છે એની 56,257 કરોડ રૂપિયાની સંપત્તિ છે। આ જ્યોર્જ સોરોસ એ વ્યક્તિ છે કે જેણે એક જમાનાની અંદર શોર્ટ સેલ કરીને બેંક ઓફ ઇંગ્લેન્ડને બરબાદ કરી નાખે એટલી હદ સુધી ખળભળાટ મચાવી નાખેલો અને હમણાં જ્યારે ગૌતમ અદાણીની સામે હિન્ડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો ત્યારે એની પાછળ પણ આ જ્યોર્જ સોરોસનું જ ભેજું હતું, જ્યોર્જ સોરોસનું જ ફંડ હતું એવા પણ આરોપ લાગ્યા છે। આ ઉપરાંત 2003ની અંદર જ્યોર્જ સોરોસે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે મારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી જ્યોર્જ ડબલ્યુ બુશને હટાવવા છે અને એના માટે જો કોઈ તૈયાર થાય તો મારી બધી સંપત્તિ લૂંટાવી દેવા માટે હું તૈયાર છું। માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, રશિયા, ફિલિપાઇન્સ
તુર્કી, આ બધા દેશો પણ અનેક વખત આરોપ લગાવી ચૂક્યા છે અને સોરોસની વિરુદ્ધની અંદર આ દેશોમાં અભિયાન ચાલે છે. ઇવન જે સોરોસનું જન્મસ્થળ છે હંગરી, ત્યાંની સરકાર પણ સોરોસને દુશ્મન તરીકે જુએ છે. તુર્કીની સરકારે એવું કીધેલું હતું કે આ જ્યોર્જ સોરોસ છે એ અમારા તુર્કીની અંદર બે ફાળચા પાડવા માંગતા હતા અને અમારા દેશને બરબાદ કરવાની આ માણસે પૂરેપૂરી કોશિશ કરી છે. ગયા વખતે ભાજપના નેતા રવિશંકરે પણ એવો આરોપ લગાવેલો કે આ હિન્ડનબર્ગની પાછળ જ્યોર્જ સોરોસ જ છે અને જ્યોર્જ સોરોસે પોતે એક વખત એક નિવેદનની અંદર એવું કીધેલું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે, પરંતુ ત્યાંના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકતાંત્રિક નથી અને એમની ઝડપી પ્રગતિ અને એમની જે ઓળખ ઊભી થઈ એ મુસ્લિમોને પર હિંસા કરવાને કારણે થઈ, એવું નિવેદન આ જ્યોર્જ સોરોસે આપેલું હતું. મતલબમાં એની જ્યોર્જ સોરોસની જે માનસિકતા છે એ હંમેશા બીજા બધા દેશોની અંદર, બીજા બધા સમાજોની અંદર ભાગલા પાડવાની, બીજા બધા દેશોની સરકાર ઉથલાવવાનું અને એ જ કામ કરે છે. જ્યોર્જ સોરોસે એક ખાલી સારું કામ એ કરેલું હતું કે જ્યારે શેર બજારની અંદર ધૂમ કમાણી થઈ ત્યારે એણે હજારો સ્કૂલ અને હોસ્પિટલો બનાવી અને જે માનવતાવાદી સંગઠનો છે એને ફંડિંગ આપવાનું આ જ્યોર્જ સોરોસે શરૂ કર્યું. અને ત્યાં જ્યારે એણે અમેરિકાની અંદર પોતાનું સોરોસ ફંડ શરૂ કરેલું ત્યારે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું આ ફંડ હતું. પણ જ્યોર્જ સોરોસની માનસિકતા દેશ વિરોધી અને બીજા બધા દેશોની અંદર ખળભળાટ મચાવવાનું એનું કામ છે, એટલે અત્યારે ભાજપને મોટું શસ્ત્ર મળી ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.